શિયાળો જામ્યો છે અને ચોર ટોળકી પણ બરાબરની જામી છે ચોરી કરવા માટે। મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ગાંગટા ગામે છેલ્લા 10 દિવસમાં સતત ચોરીના બનાવો વધી રહ્યા છે, જેના કારણે રાત્રિના સમયે ગામના લોકો હવે પહેરો કરવા માટે મજબૂર બન્યા છે। તસ્કરોના આતંકને કારણે લોકોમાં ડર વ્યાપી ગયો છે। આટલી કડકડતી ઠંડીમાં પણ ગામના લોકો પહેરો ભરવા મજબૂર છે। ગામમાં ફરી ચોરીની ઘટના ન બને તેના માટે લોકો પોતે જ હવે સુરક્ષા કરી રહ્યા છે। 10 દિવસ પહેલા 5 મકાનો સહિત એક દુકાનમાં મધ્યરાત્રિના તસ્કરોએ હાથફેરો કરી અને સોના ચાંદી સહિત રોકડ રકમની ચોરી કરી હતી। બાદમાં 4 દિવસ પછી ફરી એ જ વિસ્તારમાં એક મકાનમાં ચોરી થઈ ગઈ। લોકો જાગી ગયા, બૂમાબૂમ થઈ। જો કે ચોર ટોળકી રોકડ રૂપિયા લઈને ફરાર થવામાં સફળ રહી, જેથી ગામના લોકોએ ચોરોને ઝડપી લેવા પોલીસને રજૂઆત કરી। અઠવાડિયામાં 2 દિવસ ચોરી થઈ છે। આખા ગામમાં ફરવું પડે છે, રાત્રે તાપણી કરીને જાગવું પડે છે। છોકરા પણ રાત્રે સૂતા નથી, જાગે છે। સવારમાં સ્કૂલો બગડે છે, મહિલાઓ પણ ગામમાં ફરે છે, ગામના પુરુષો પણ રાત્રે ફેરી કરે છે। અમારી માંગ છે કે જલ્દી અમને પોલીસની એ થાય મદદ। ગાંગટા ગામ ખાતે 2 દિવસ પહેલા ચોરનો ભય રહ્યો છે। મહિનાથી આ કામ ચાલી રહ્યું છે। ચોર 2-3 દિવસ છોડીને આવે છે। અઠવાડિયામાં 2 દિવસ છોડીને એક ઘરમાં ચોરી 4 ઘર તોડ્યા, એક દુકાન તોડી છે, 5 તોલા સોનું લઈ ગયા છે, સોના ચાંદી પૈસા લઈ ગયા છે। અમારા ગામમાં જે ચોરી થઈ છે તો જલ્દીથી જલ્દી આ ચોર પકડાઈ જાય અને જે ડરનો માહોલ છે ગામમાં તે દૂર થાય તેવી અમારી માંગણી છે। તો જલ્દીથી તમે લોકો આ ચોરને પકડો તેવી અમારી તમને બહુ જ પ્રાર્થના છે અને પોલીસને જલ્દીથી જલ્દી આ ગામમાં અને આજુબાજુના ગામમાં બી ચોરી થઈ શકે એવો માહોલ છે, કારણ કે અહીંયા 2 વાર એટલી 10 દિવસમાં ચોરી થઈ છે। તો આજુબાજુના ગામમાં પણ અમારા ગામમાં પણ અને દરેક જગ્યાએ ચોરીનો માહોલ છે, તો જલ્દીથી ચોર પકડાઈ જાય તેવી અમે વિનંતી કરીએ છીએ। પહેલા જે ચોરી થઈ એમાં સોના ચાંદીના દાગીના ને રોકડ ગયું। 4 દિવસ પછી ફરી ચોરી થઈ, એમાં રોકડ રકમ ને દાગીના બહુ નહીં ગયા પણ થઈ છે। અને ગાંગટા ગામમાં ભયનો માહોલ બહુ ફેલાયેલો છે। છોકરા, બાળકો, મોટા બધા જ ડરી રહ્યા છે। તો તસ્કરોને પકડી લેવા માટે હવે ગામ લોકો છે એ પોલીસને રજૂઆત કરી રહ્યા છે, કારણ કે શિયાળો જામતા આ તસ્કરો એટલા બેફામ બન્યા છે કે અઠવાડિયામાં 2 વખત ચોરી કરી ગયા। લોકોમાં ડર વ્યાપી ગયો છે અને ગામના લોકો જાતે જ હવે રાત્રે પહેરો ભરી રહ્યા છે। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની આગેવાનીમાં વડનગરમાં વિશાળ પદયાત્રાનું આયોજન થયું। સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે વડનગરમાં પદયાત્રાનું આયોજન કરાયું। પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની 100મી જયંતિની ઉજવણીના ભાગરૂપે આ પદયાત્રા યોજાઈ રહી છે, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી સહિતના નેતાઓની સાથે હજારો કાર્યકર્તાઓ અને નાગરિકો પદયાત્રામાં જોડાયા। 8 કિલોમીટરની આ પદયાત્રામાં મોટી સંખ્યામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ પણ ફેન્સી ડ્રેસ પહેરીને જોડાયા। વડનગરના તાનારીરી ગાર્ડનથી પદયાત્રાનો પ્રારંભ થયો, જે ઘાસકોડ દરવાજા, રેલવે સ્ટેશન, મેડિકલ કોલેજના રૂટ પરથી પસાર થઈ રહી છે। અમરથોડ દરવાજાથી નીકળી આ યાત્રા તાનારીરી ગાર્ડનમાં પરત આવશે। અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે સુશાસન દિવસથી ભેરુલાલ મહારાજ તેમના પદયાત્રીઓ સાથે પગપાળા દ્વારકાધીશના દર્શનાર્થે આવે છે। 106 વર્ષના ભેરુલાલ મહારાજ લગભગ 50 જેટલા પદયાત્રીઓ સાથે 19 વર્ષથી દ્વારકા ખાતે પગપાળા પહોંચે છે અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરી લોકોના સારા આરોગ્ય અને પરસ્પર સારી ભાવના બની રહે તે માટે આવે છે। જામનગરના પણ વ્યક્તિ આ પદયાત્રામાં જોડાય છે। આ પદયાત્રાનો મુખ્ય હેતુ લોકોની વચ્ચે પરસ્પર શાંતિની ભાવના અને આરોગ્ય સારું રહે તે માટેનો છે। નવાણિયા ગામ વલ્લભનગર તાલુકાના ત્યાંથી 4-12 નીકળેલા છે અને 20 થી 22 દિવસે દ્વારકા પહોંચી જાય છે। 800 થી 900 કિલોમીટર જેવું અંતર છે અને 2 વખત રિટર્ન પદયાત્રા કરેલી છે। મહારાજશ્રીએ 19 વાર पैदल यात्रा, અત્યારે 19મી છે। 2 वक्त रिटर्न दिया है। 54 मेंबर अभी साथ में चल रहे हैं और ये हमारे गुरुजी हैं सबके, और इनके सानिध्य में हम यात्रा करते हैं और इनकी सुरक्षा हमारे हैं।